પાદરા જંબુસર હાઈવે પર આવેલ ભોખનખાડા તળાવમાં એક યુવાને છલાંગ મારી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જેમાં યુવાન 35 વર્ષનો અને વડોદરાનું હોવાનું પ્રાથમિક વિગત બહારમાં આવી છે। યુવાનને બહાર કાઢવા વડોદરા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી, અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી લાપતા યુવાનની શોધખોળ હાથ ધરી હતી। ઘટનાની જાણ થતાં લોકટોળા ઉમટી પડ્યા હતા અને પાદરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને હાલ આ યુવાનને શોધી કાઢવાની ફાયર બ્રિગેડ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે। आज रोज पादरा पोलीस स्टेशन टाउन जमादार पुलिसभाई गढ़वी द्वारा कॉल आवेलो હતો કે ભાઈ રામેશ્વર તળાવ ભોખનખાડામાં કોઈ વ્યક્તિ ડૂબ્યો છે। એના કારણે પાદરા નગરપાલિકા 11:30 કલાકે જાણ કરતા 11:40 અમે સ્થળ ઉપર આવી અને અમારા પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને જાણ કરતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી। વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અહીંયા સ્થળ ઉપર આવી ગઈ છે અને અમને પ્રાથમિક કારણ અહીં જાણવા મળ્યું, જે અહીંયા રહે છે એમને પ્રત્યક્ષ એવું કે આ ભાઈ અહીંથી ભૂતકો માર્યો છે, અને એમના ફેમિલીના મેમ્બરને અમે પૂછતા એ લોકો અકોટા રાજીવનગર વડોદરા રહે છે, અને આ જે યુવાન જે છે ભૂતકો ડૂબનાર વ્યક્તિ છે મગજ એમનું અપસેટ હતું અને એ લોકો જંબુસર જઈ રહ્યા હતા। એમના પત્ની કે ઝઘડાની અંદર કે ભાડું ચૂકવતા એ ભાઈ દોટ મારી આ તળાવમાં આવીને ભૂતકો માર્યો છે, એવું પ્રાથમિક અમને માહિતી મળી છે।